આજે તો સડકવાળી મેલી માતાજીએ માંડવાનું બહુ મોટું આયોજન હતું, તો રાતે આપણે માંડવામાં આવી ગયા. તો રામ રામ ને સીતારામ બધાને સ્વાગત છે તમારું પાછા નવા એક મિની વ્લોગમાં. સવારમાં તમારો ભાઈ એટી કેટીમાં કમ્પ્લીટ થઈ ગયો બાબલા જેવો મસ્ત. પછી ડેઈલીની જેમ સીધા બાઇક લઈને નીકળી ગયા મોરબી બાજુ. 1 કલાકમાં બકાજીકી બોલાવીને પહોંચી ગયા સીધા કોમ્પ્લેક્સ. પછી ઓફિસે આવીને કરવા માંડ્યા કામ. આજે જરીક બીજી એપ્લિકેશન બનાવવાની હતી, એનું રિસર્ચ કરી નાખી. પછી સાંજે આપણે 5 વાગે એક વસ્તુ લેવા જવાની હતી, તો હું ને મારો મિત્ર ભાઈ નીકળી ગયા ને આવી ગયા. એક દુકાનેથી વસ્તુ લેવાની હતી, લઈ લીધી. પછી સીધા નીકળી ગયા 6 વાગે ઘર બાજુ. પંચાસર રોડ થઈને અહીંયા કાંઈક પ્રસંગ લાગે છે, ધોરી ધજાવાળા મામાદેવના દર્શન કરી લીધા બહારથી. A few moments later. અને પછી રાતે જમીન થઈ ગઈ એકદમ કમ્પ્લીટ ને આપણે જવાનું છે માંડવામાં. તો પહોંચી ગયા સડકવાળી મેલી માતાજીના મંદિરે. આવીને તો પેલા આપણે કરી લીધા મેલી માતાજીના દર્શન. અહીંયા માતાજી માંડવાનું ભવ્ય આયોજન હતું. રાવળદેવ હતા આપણા સહદેવભાઈ ને કેડીભાઈ, અને ફૂલ મોજ કરી હો ભાઈ, બહુ મજા આવી. તો તમે જરીક ઝલક જોઈ લ્યો. માતા તોરી અખર નાગણી રે. તો મિત્રો મળીએ પાછા એક નવા વ્લોગમાં.